લેડ બેટા આ તો જો એ જમાઈને ખબર પાડી દઉં. ના ના અને મારી છોડી પર હાથ ઉપાડે એ થોડું ચાલે. આ સુધી કદી હાથ ઉપાડે નહીં, કાલે તો હાથ ઉપાડી નાખ્યો. સારું બેટા તું રોય નહીં, ખાલી કણ પોકવા દે, પછી એની વાત છે એ જમાઈની. ગોગડી દબાઈ દીધી અને મારા ઉપરથી એક્ટિવા જવા દેતા હતા. હા હા તાના એ જમીન હા હમું ફૂટી ગયો છે. ડોળામાં નહીં દેખાતું હોય કે મારી છોડી આગળ છે હું એક્ટિવા જવા દઉં. પણ તારે ફોન કરવો પડે કે ઈ કણ આઈને એના ટોટિયા ભાઈ નાખોત એ જમાઈના અને એ વેભાઈને ખખડાવત બરોબર. અને એ વેવાન તો મોડી પડી જાય ને. ચેવામ પૈણાય. હવે બેટા તને ગમી તીએ હાથે કરીને તીએ ગમાડી છે. મી થોડું તને પહેણાઈ છે અને અત્યારે એવું તું પછતાય છે એટલે બાપા ઉપર તું નાખી જા ખોટું પડે. પણ તું ચિંતા કરે નહીં. બોલેતા હવે પેલું છૂટું લીધું પાછા આરે જોવા એટલે મેં કીધું જે હોય મને ચાલશે એમ કરીને તમારું મન રાખીને મેં આગું કર્યું તું. વાત કરો વાત સાચી બેટા, પણ આપણને ખબર હતી કે આ જમાઈ આવો નેકર છે નફટ. પણ તું ચિંતા કરે નહીં, ખાલી એક વખત ઈકણ પોકવા દે પછી વાની વાત છે. એના કરતા મરી જાવ હારું. વાત ઉપાડે અરે મારા બેટા આ જેની વાતમાં આવું પગલું ના ભરાય. શું કરવા મરવું પડે? તારો સંસાર હારો ચાલે છે શું કરવા ખોટું પગલું ભરવું પડે? તું ચિંતા કરે નહીં, હું ન્યાય કરે ઈકણ જઈને અને વધારે જમાઈ બોલશે ને તો હું તો લફડાય પછી. લે હેડ. આ તો ગમે તે થઈ જાય માં હારા ને કહ્યું ને કીધા વગર હું અહીંથી હલવાની નહીં. ભલે હોજ પડો કરાત પડો. તાણે હું આ રોજ રોજની લોડીઓ બધી નકોમી કોઈ વોક વગર એમને બોલી તા હું કરું બેહી જ રહું કા ખાવાનું બાન ખાધું કે નહીં? સોથી ખાય હજી કોઈ આવ્યું જ નહીં. આવું તો યુવાન ચોખવટ કરી પાછું ઘેર જાઉં પણ આવું તાણે કમા હારો નહીં. પણ તમે ઘડિયાળમાં તો જોવા કેટલા વાગ્યા છે? 4 વાગવા આયા. બોલા ભાઈ હું કરું 4 વાગ્યા પણ તે રોજીને ખાઈ લઈએ તો ખરા કે ના એમને હું ઘરમાં ના જાઉં. પણ બાપી ના હોય તો ઘેર જતો રહો, બેસી રવાય હજી લગન. તા હું કરું રોજ રોજની લોડીઓ કરતા તો યુવાન કેવું સારું. આ તો યુવાન ખબર નહીં હોય ઘાટ આવે તો કઈ યુવાન વહુ આવું આવું કરું શીખણાય અને મારા ફૂવો કશું બોલતા નહીં એટલે ના હોય તો ખાટા પણ ઘેર બેહો સા બા પીવો. અને ના હોય તો ટીણીઓ આવશે તમને લાપોટ તાપોટ કરશે ને પાછો મારશે. હવે આખી જિંદગી મારા જ ખાધી છે કે યુવાન હાથની એવું કર્યું છે. પણ હજલા બેસી રવા કહેજો. ખાડો પાય કરે ચિંતા તો કરતા જ કે મારે ભત્રીજી શું જઈએ. એ વાત સાચી હા? હું બહુ ચિંતા કરું છું મારી. તમે હવે બેસી રહ્યો છો? શું કરું હવે? કોઈ નહીં આવે હોય, કોઈ આવવા માંગતું જ નહીં. આ ઘર ઉગાડ મેલી જો એવા ચિંતા હોય તો ના આવે કહેજો. બપોરોની બેહી રહી છું હજી લગન કોઈ આવ્યું નહીં. તમારે હા હારાને કોઈ ચિંતા નહીં. એક કોમ કરો બને માં હારો આવો ને તો યુવાન તમે સમાચાર કરજો કે ચંદ્રી આવી હતી ને આવું આવું કહેતી હતી. એ તો હું કયો ભેગા થાવ તો હું કીધા કે નહીં આખા તો દબાઈ ગયા ઉધન. બસ તમારે હારાને ધમકાવા છે. હો કોક તો મેન તમારે હારાનું જ છે. બોલો હવે જેનું હોય એનું હોક. હવે જે થઈ ગયું એ થઈ ગયું પણ હાલ પેલી મારા ઘેર આવીને મારા ફુવા નીકળાઈને ચરબી કાઢે છે એ મને નહીં પોહાય. હવે તો હું બિલકુલ સહન નહીં કરું. ચોખવટ બનવા છે બોલા ભાઈ. માં હારો આવશે ને મને ભેગા થશે ચોક તો હું કહી દે બધી ચોખવટ કરી દઈ હોય. એ વડાકા મેં વખત ટીણિયા રાખ્યો નહીં ને મતાના બધા શાહી તમારી પહેલાં જે બોલ્યા હોય તો એ બાપો મેઠો બા તો આવું દશા આવત તમારી કહેજો. શો કોઈનું મોનું શેર્યા કેટલા અઠીલાસ ખબર છે ને તમને? કોઈનું ના મોને પણ બાપનું કહેવું તો છોકરો મોના કે ના મોને? મોના કે ના મોના ભાભી કહેજો તમે. પણ છોકરો ના મોનતો હોય તો જે રીતના મોનો? અઠીલો માણસ ના મોનો ગમે તેવું હોય કોઈનું ના મોનો. એ તો હાર જોડે ઘેર હું તો મેઠાપાનું રસ્તામાં મારું તો કહું છું ને કે કાલ બાલ કહ્યું હાર કેજો ખરા. કહ્યું ચિંતા કરજો નહીં. હા તોય કેજો. ટીણિયાને દબાઈને કહી જવું છે ને બસ કે પેલી ભાભી છે મેરોન કરું છું ના છૂટું હાલ દે. હા બરાબર. હા હેર તાણે હું હા ભાભી કેટલો હારો છે એટલો હારો છું. વાટ જોઈને બાપડો ભૂષણ તરશે બેસી રહ્યો પણ વા ઘરવાળું તો કે ગણકાર જ નહીં. બેટા હજી તારા બાપનો હજી સ્વભાવથી જોયો નહીં. આપણા ગામમાં ખાલી પૂછી લેજે કે તારા બાપનો સ્વભાવ કેવો છે. હારો તાંડો હારો બસ તો ગમે તેવાના ભૂકા વેરી નાખું. વેરી નાખ્યા ને બાબા ભૂકા તો તાણ અને એ જમાઈને ખાલી આબા દે ઘેર ખાલી જો આ જઈને તરત લફડાવશું કે નહીં. તાણ મારી છોડીનું મારે એ થોડું ચાલે. બોલવાનું તો શરીર લાફો ઉપાડ્યો. હા તાણા બાપા આવો. હું સર પણ બાપા પણ હું સર પણ શમ મારે તો હા પણ હું સર મારી છોડીને લાફો શમ મેલ્યો. ડી નહીં મેલો છે મેલો છે. એ તો પોતાને ખબર પડી આ બધા બેટા આ બધા હું નહીં મેલે પણ એમને આ કે પોતાને કણ? પડી એટલે ખબર પડી ને મને તો મેનો લાફો તમે
હું શું લાફો મેલ્યો છે પણ અરે હું કે છે રોતી રોતી મારા પહાણ આવી કે મને મારી બાપા ઘોઘડી દબાઈ એક્ટિવા ઉપર ચલાવતા હતા. ના ના આ બધો નાટક શાનો શીખ્યો છે? પણ હું તો સાઈડમાં થઈને એક્ટિવા લઈ ગયો છું શું ઉપર આ કેસન માં છોડી કેસે ને જુઠ્ઠું બોલો છો એ તો રે ઊંઘી જતી કે ઉપર થઈને જવા દે. ના હું સાઈડમાં થઈને લઈ ગયો. અને એક્ટિવા અને ફોન નું બોન બધું છે પડાઈ લીધું. આ નાટક છે ને શીખ્યા છો તાણે શરમ બીજો બાપા મર્યાદા રજો પણ હું મર્યાદા હું મર્યાદા તો પછી તમને ખબર તો છે કે એનો બાપ શો છે? એ તો હોય તો હું કરું એમાં મારો થોડો વાક છે વાત કેમ? કરો તો તો માર છોડી હું મારવા આલી છે પણ શોકન આડ્યો છું હું પણ એ કેસે ને આ નાટક વાળી છે તો લાફો મેલ્યો છે ને લાફો મેલ્યો બાપા, રોઈને બેટા. જુઠ્ઠું બોલવા રહ્યા. અરે આવું કે છે ઘોઘડી દબાઈ એને ઓગળી નહીં અડાડી મેં પણ આ કેસે ને મૂકો નહીં મને આમાં તું ના સોળી મારી છે ને તમે તો પારકા જમાઈ છો. હા હું એને નહીં લગી રે બોલ્યો પણ આ રે રોતી રોતી મારા મારાને નહીં ખબર. એટલે હું કરવાનું છે એમ કહી દે ભાઈ સોખવટ થી જમાઈ જુઓ હાલ પ્રેમથી બોલું છું નકર પાછા હાથ ટોટિયા ભાગવા પડશે મારે. પણ હું એ કે છે ને એટલું બધું કરું છું પણ શું એને કશું તો બોલું પછી એને તકલીફો કરવા પાડો છો તાણે હું એમ કહું છું નહીં પાડતો હું તો રોતી રોતી જાય માઈ એ તો એના હાથે એમનેમ કેમ એમનમ કોઈ રોવા? એ તો ખાલી હું કીધું હેડ પેલો ચોક જવાનું તું કીધું જીએ કે નહીં જવું એટલે જુઠ્ઠું બોલ્યો બાપા. મેં એક્ટિવાની ચાવી બાપા જુઠ્ઠું બોલે રહ્યા. એક વખત કહી દીધી એટલે ખબર નહીં પડતી જમાઈ પણ મહિના છે ખબર નહીં હોય નહીં હું બોલ્યો પણ મહી નાખું બેટા નરવા દે હા? નહીં આપો પટાઈ પૈસા. નાખું મહિનાખો પારા મહિનાખો લ્યો જમાઈ તો તમારે એ રીતે શાંતિ થાય મહિનાખો લ્યો મારા જમાઈ તો હારાને છો? નહીં ખબર. મારા હારાને નહીં ખબર લાફા મેલ્યો. જમાઈ તો છો એટલો નહીં મારતો બાકી બીજો કોક હોત ને તો હાલ અબી હોય લાશ પડી હોત. મહિના ખબર પડે તો મને તાણ તમારે છોડી મોનતા હોય તો તે મોનું જ છે. ઓગળો. મારે સલાહ આપો જુઠ્ઠું મત બોલો. ઓભળો મારી છોડીને કોઈ દુઃખ ના પાડતા મેં કીધું તું કે નતું કીધું નહીં કીધું તું કે નતું કીધું કીધું તો પણ નહીં હું દુઃખ શું તો પછી તાણે રોતી રોતી આવી મારા ઈ દુઃખ પડ્યું હોય તાણે આવી કે એમને તો નહીં આવ્યું હોય કે થોડું તો લડવા બોલવાનું થાય એવું થોડું હોય અને હું કરવા લડો છો હું એમ કહું છું એક્ટિવાને કોઈ ચાવી માગી મો તો મારા પર તાળુકા મંડી રહી એ ભાઈ ચોકણ છું એ તો હેતમ છે ક્યાં હેતાન મહેસાણા નેસાણા છે ને હારે હળો દે ભાઈ પાણજી લે શેબા થઈને જવાનું શેબા થઈને જવાનું મોમ થઈને બાપા મને ખબર. લે ઠંડીલી છું એને બાપાનું જૂઠું જૂઠું ભરાઈને હાલ મને ગાંઠા તમને ઘોઘડી દબાવ મહિના હોત બોલો પાછો છોટો આખલા જેવો પાડો હાલ પટાઈ ગયો હતો લગી ને પછી બોલ્યો નહીં શું ભરાઈને લઈને અડી આવી છે હા ખાતું ગયો બેન સબક શીખવાડવું પડશે મારે હું ખોટો ખોટો નાટક કરે તો મૂકું દો સારી છે પાડો કે નાટક કરી દે હઉ ચંચીભાઈ મજામાં આ મારી છોડીને જેટલું દુઃખ પડે છે ઓય કણ આ લોકોને ખબર નહીં પડતી હોય આ જમાઈ છે કે સી ખબર જમ છે મારી છોડી છે કે તાણ આ તો મને હવે ખબર પડી કે મારી છોડીને આટલું દુઃખ આપી સી ખબર તમારા ગામમાં ચેવા માણસો સી ચમ ઈવન ઘેર છોડ્યો નહીં પણ તમે તમારે છોડીને લઈ જાઓ એનું તો ઘણું દુઃખ છે. પણ ચંચીભાઈ મને કોઈ મારી છોડીએ નહીં કીધું કે મારા ધણીએ મને નહીં કીધું કે છોડીને આટલું દુઃખ છે પણ છોડી ચૂપ રાખે છે. છોડીને બિચારીને એમ કે મારા મા બાપની આબરૂ જાય છે ને તે હું રહું શાંતિથી ના, ના, આજ તો સોત્રો પાડી નાખું એ જમાઈ જમરો છે એ જમાઈ ના કહેવાય ને કે તાર લઈ જ જાઓ. લઈ જ જવી છે મારા એને હવે મિલતો નહીં. એક મિનિટ ના રહેવા દઉં હા ઓળખતો નહીં મને હજી તો નહીં હારું કે તાર લઈ જ જાઓ. ચંદ્રી જઈ દીધી હું કઈ આવી ગયા કોઈ નતું ઘેર હું તો ખાસું બેહી રહી વાટ જોઈ રહી પણ કોઈ આવ્યું જ ના. એટલે તો અમે કહીએ છીએ કે મેઠિયાનો કશું ઠેકોણો નહીં કઈરા કજીએ ઘેર ના હોય તો હું ચા બનાવું. હા બના હેડ થોડો હેડ પેલા ડબ્બામાં ગોળ પડ્યો છે ને સા પડ્યો છો હા ઓળખ્યા હી ને ઘેરીઓને રતો જોર આવે છે ખબર છે કે હવે ફસવાના છીએ પણ તમારા વખાત છે હાકો મેઠિયા અને ટીનિયા હા આયેલો જ છીએ ને અમે તું અહીં પગ ઉપર પગ ચડાવીને બેહી રહ્યો શાંતિથી બેહી રહ્યો
ઓભળો પગ ઉપર પગ સળાઈ નહીં બેહી રહ્યો તમારા જમીને મારા ટોટિયા ભાઈ નાખ્યા છે તે આ પોણી સારું છું નું તે એમ હું લેવા એ ટોટિયા ભાગા તમે ઈઓના ના ભાગો ટોટિયા ભાગી નાખે એ મારી છોડીને કેટલું દુઃખ છે ટોટિયા તો આ બેટા રોય નહીં હેર તાર માં મરી જઈશ જીવું છું હું હાલ હજી હું રોતી છું એક વાર તો કેવું તું કે મને એક વાર ઇના ચોપડીએ ના રહેવા દો ઇના શરીર ઉપર ઓવા આ રોવાનું બોવાનું બંધ કરવાનું હોય કાઠું થવાનું હોય તારા વા જમાનો કેવો છે સાચી વાત માં પણ શું કરું આ ઘોઘરા પર આમ ઓસી કુદેન મારી ના નાખોય એ હું વળી આપણને કોઈ કહી જાય નંદુ તમને ખબર પડે છે હા એ વેવાઈ ના ઘેર જઈને કહેવાય નહીં અને ટીણીઓ હેનો મારી જાય જમ હેનો મારી જાય એ તો હું અવળો ફરી સાર વાળતો તો એટલે એ છેતરીને મેલી ગયો છે ને કે હું વળી કદી માર ખાવ એવો છું ઈના ઘેર પોકવાનું હોય અને તમારી એક વારે મને જાણ કરવી હતી કે ઓના બાપ નામ તો ભલીવાર નહીં એ તો હોય આવતા એ દિવસ મપ્પાજીને હતું તમને કીધેલું એ રે તો મને કોઈ કહેતા નહીં ઈવન ખબર છે મારા સ્વભાવની અને તમે આયા તારી ઈવન ના લાવી અંગાતી કીધું તો ખરા એ બીવીસી હોય આવતો ઈવન વેભાઈના ઘેરે નહીં આવું કે તમારા ઘેરે ની આ સોડી મારા આ ગોમમાં નોખી છે ને મારા છે ને ભવ ફૂટી ગયા આ ગોમમાં આજ પછી કોઈ સોડી મારા ગોમની નહીં આવે અને બે શબ્દ તમારે કેવું પડે ઈ માર ખાઈને ઘેર ના આવવાનું હોય કીધું ને હું તો પૂછો ચંદ્રીને તો ચંદ્રી તો મારે કોટી બોધેલી છે હા ચંદ્રીની એવી ગેરંટી મી લીધેલી છે હું ગેરંટી લઈને કરવાના છે આ સોડીની હાલત તો જોવો તમે હું કરીશું આના જોડે આટલું બધું દુઃખ પડે કોઈ ના આ તો બિચારી સંસ્કારના લીધે કહેતી નહીં અને બીજું તો મારા સ્વભાવ ઓવ સારું આટલું બધું દુઃખ ના આવે શાંતિ રાખો સાબા પીવો બેટા ચંદ્રી સામેલ હેડ આ ચા એ ઘરે ના ઉતરો ચા ઉતરતો છે મારા ગંદો પીવો ભલે મેઠિયાન ગંદો ના મારા પીજો તો કોઈ આ ગોમનું છે ને પોણીએ મારા માટે હરોમ બરાબર છે અમારી સોડીને આટલું બધું દુઃખ પડતું મારી ચા ઉતરા ગળામાં અને તમે મોરબી છો તો શું કરવાનું પણ માં ફુવો ઘણું એ બોલ્યા હતા પણ એને ગોઠતા જ નહીં ફુવાને કેવું કહેતા હતા ફુવાને તો હું જઈ તાણું ને ફુવાને પટાઈ ગયો ચમે એ ચમ ના ગોઠો કોઈ નહીં ગોઠતા એમાં હારાને નહીં ગોઠતા કે એ ચમ બીજી દુનિયાનું લાઈન ખાઈ શકે ના ગોઠો ટોગા બોગા નવરા કઈ વાડમાં ફેંકી દેવા તા કા ટોકા તો નર્વસ કરી દેવા છે કાપી નાખવા છે લે તારી હેડો તે તમે જો પણ આ મને હોશ થવા દો હવે તમે જાણ હોશ થઈ રહેશો મને હેડ તો થવા દો પછી જો ખાલી એ તમારા જમાઈ ટાવરિયા ને પછી જો એવો ભાગો છે ને હંગાતી જો મેઠિયો પછી પડે ને એ તમારો વેવાઈ થાય ને એને ભાઈ નાખો હા એ વેવાઈને તો કોઈ એને હું કહેવાનું વેવાઈને એનો છોકરો છે લખણનો છે ખબર છે વેવાઈને વેવાઈને મારા જો તો બોલવું પડે છે તાર અરે બધો મજો પડશે તો વેવાણ તો દવાખાનામાં પડે ખમાવટ ખરું ને એ તો પરચા હવે ચાલુ થઈ જાય છે ઘરમાં જે ઠપકા ચાલુ થઈ જાય ઘરમાં એ પરચા ના ચાલે અત્યારે આપણે બોલવું પડે વાત કરો છો તે અને એ જમરો બીજી લાયો નવી લાયો તો તને ભોર ના પડે કે મારી માના ઘેર જતી રહું અમુક કીધું ખાલી ખોટી આબરૂ જાય માના ઈકણે કે રિયાઈન હોય આવતી રહી છે હવે ઈના આબરૂ નહીં જતી તારા જ આબરૂ જાય છે મા મને તારા સંસ્કાર નળી જવો હું કરું હું જો આપણને દુઃખ પડતું હોય અને બીજી આપણા ઘેર અહીં રહેતી હોય બરાબર આપણા ઘેર કબજો કરતો સંસ્કાર સાઈડમાં મૂકવા પડી બેટા ઓવા હું કરું હવે જે થઈ ગયો એ હેની તારા ઘેર અહીં રે તારા નજર હોમે ઈ નહીં કાઢો બાર અંચમ તમે બોલી નહીં એકતા મોરવી છો તો હો ભળો હું એ કોઈ જેવો તેવો માણસ નહીં પણ આ તો હું છે છેતરીને મારી ગયો કોઈની તાકાત છે કે મોરવાઈના ઘેરા છોડી રાખી છે કોઈ એવું કોઈ ગામમાં કોઈની તાકાત છે પણ ચંદ્રીને તો મારા ઘેર જ રહેશે હા તમે હજી એમ ખબર નહીં કે તમે શું માનો છો અને ચંદ્રીને તો હજી એ કહું છું કે તારે મારા ઘેર જ રહેવાનું છે હા એટલા એ જ તમારા તમારા ઘેર ઘેર રહીને હું કરે કયો એ તમે મને એક વાતની જોડ નહીં કરી પણ આ નવી લાયો તો કેવું તું કા મપ્પાજીને કીધું તું ને મારો ડોહો તો સેજે કશું બોલે એવો છે તારા બાપને તો ખબર તું તો મને ફોન કરાવું તું પણ મને ખબર હતી તમને આ ખબર પડી ને તો તમે દોડતો હોય આવશો મેં કીધું હોય બધું ભેળાઈ લે જાવ હેડો ચંદ્રી મી ના પાડી હતી ચંદ્રી તારા મા બાપ ને નહીં કેવા વાત ની પૂછો પણ હદ થઈ જઈ હદ પેલી નવી લાઈન ઘરમાં ગાલી છે એટલે હદ થઈ જઈ ઓ આવા તો દુઃખ ના વેઠવાના આવા તો સંસ્કાર ના રાખવાના હોય હેડ મારા ઘેર આવ્યો તો પછી કણ આવ્યો ઈ જવાનું છે હેડો પણ સાપીન તું જો એ ચા તમે બે જણ પી લેજો સોડી તું ના આવો તો હું એકલી પહોંચું છું હેડ એ વળી હેનો બુંગાટ કરતો હોય એની ચરબી આજ ઉતારું છું હું ચંદ્રી આ તને કીધું તે તાર જવું ગાદી એ સોડી નહીં આવે એ તો કોઈ નહીં બોલો એ તો બધાને તમારા બધાને સંસ્કાર ને એવું સાચવી છે મારા જોડે સંસ્કાર બંસ્કાર કોઈ હોય નહીં જઈને પાટું મેલું છું એને જો ને ઘેર હોય તો વેવાઈ હાથમાં આવજો વેવાઈની એ વાત છે
ચંદ્રી જા. તાર મમ્મી તો ખતરનાક છે હો. અરે માર માની તો ખબર નહીં ફુવા તમને એક માણસને તો પસાડ્યો તો ને ઊંચો કરીને તે હા. હજી દવાખાનો. હું વાત કરે છે. માર મમ્મી તો તમને ખબર નહીં હારામાંથી હારી ખરાબમાંથી ખરાબ જે દા મગજ છે ને એ દા આખું ગમ ઊભું કરી મેં નાખે. તો આજે જ બોલતો હોભળે હો કા શું બોલું છે. હવે મજા છે ચંદ્રી તું જો ખાલી એ ટીનિયા ને હવે વાયરા વાહ ખબર છે ને. સાચી વાત હો. અને એને આપણે આજ સુધી કીધું છે કે લે ટીનિયા તું સુધરી જા પણ ના માન્યા તો જો અત્યારે આ તો આઈ બન્યું માં ત્યાં જો છે ને વખા એ મેઠિયા બધો ના આપણે જોવો પાછળ. હા હા. મને હેડાતું નહીં બેટા રવા દે ને નહીં જાઉં હોક મારીને તો વળતો હથે નાખી કર. બસ ઘરનું કામ કરવું કે દવાખાને જવું એ સમજાતું નહીં. ઓય જો દેહો પૂછીએ મારીએ તો એ લોસાસી બધા ટીણીઓને તો કોઈ જો હાલતા નહીં બસ ફરવાનું ને બસ મને ફરવા મૂકો તો પેલો નંબર આવે ટીણિયાને બાયડીને તો. વેવાઈ આયા લાગે છે સમાચાર વાપર્યા છે ને મારા ડોશીના એટલે ખબર લેવા આવેલા. એ આવો આવો. એટલે કરવાનું છે હું એમ કયો પેલા મને હા શું કરવાનું છે? જો તમારો વેવણ જતો રહ્યો છે કોમ અરે વેવાણો જ્યો તેલ પીવા આ મારા છોડીને ચમ માર કરો છો, રોવડાવો છો, ખોટું દુઃખ પાડો છો, શરમ આપી જોવો કાને બોલતા નહીં. એનો મતલબ એ નહીં કે તમે છોડીને રોવડાવો ને દુઃખ પાડો. પણ હું થયું છે હું થયું તમે કહેજે વાત બેટા. મને ખબર નહીં વાતને હું થયું છે એ તો મને શું ખબર હવે તમે શું કેમ નહીં બગડે ખબર હોય તમારા છોકરાએ મારા ઉપર હાથ ઉપાડ્યો. ચાણી વાળી તને ઉતરી હે ચાણા હોય. લ્યો આ તો અજાણા થઈ ગયા. એક ઘરમાં રહો છો ને તમને ખબર નહીં કે છોડીને હું દુઃખ પાડે અરે છે. એવું કદી ના એ તો કદી નહીં એ તો ક્યારે વસ્તુ લઈ આલે છે રોતી રોતી મારા ઈ આવી હતી ચાણે જઈતી રોશને તાને કેટલો હોય આવ્યો છું કોઈ એમને નહીં આવ્યો. હાજ જ શરમ આપી જોવો વેવાઈ કહેતા મને શરમ આપી જોવો તાને અમુક તું છોકરાને કોઈ ધ્યાન હાલો છો કે નહીં હાલતા આખો દાડો એ તને ઘર જ કરો છો. અરે વેવાઈ કદી એવો અને ઉપર હાથ ના ઉઠાવે કે કદી બોલે ના એ કે વસ્તુ લઈ આલે તો એક્ટિવા લઈ આલી મોબાઈલ લઈ આલ્યો અને એ કે એ લઈ જાય ફરવા લઈ જાય બીજું તો શું હોય અને તમે ખોટું પેલી કરો છો. ખોટું નહીં લાફા મેલ્યા ઘોઘડી આજુ દબાઈ નિશાન રહ્યો તાણું આ મોઢો જુઓ. બતાવું. તાને શરમ આપી જો મને વેવાઈ કહેતા તા મન તાને થોડું આમ છોકરાને કોક શીખવાડો અને હોભળો હજી તો તમે મારા લડાઈ ઝઘડા જોયા નહીં. આ તો ખાલી હું મનથી હારો છું એ અને એવું હોય ને તો દુશ્મની ખાલી મોલી લ્યો હોમીઓમાં ખબર પડી જાય કે આ કોણ છે એ. અને આ મારી પોત તો શેઠ જો છે કલેક્ટર બલેક્ટર બધા આપણને ઓળખું છે. એનો એ મતલબ ના રાખતા કે આ અમારે કશું પાણ નહીં. પણ વેવાઈ તમે વાત તો આપણો અમે છો હું કશું બોલ્યો છું હવે એ ટીણિયાને કોઈ કીધું મને કોઈ વાતની ખબર નહીં એટલે કહું છું કોઈ અજાણો થતો નહીં વાતમાં મૂકો એટલે ઘરની બહાર છો ઘરમાં રહો છો મને એમ કહેજો પેલા ઘરમાં રહો છો કે ઘરની બહાર? મોજ રહું છું પણ તો હાલ પાછા તારા લડાઈ ઝઘડા તમને કેમ ખબર ના હોય? હું બનાવવાની વાતો કરો છો વેવાઈ. અરે પણ મો હાલ મારા ઘરમાં દુઃખ છે શું દુઃખ છે? આ તમારે વેવણ બીમાર છે આ સાર લેવાની કદી સાર લેવા હેતરમાં આવાજ પૂછજો ને કે તે ઘરનો કામ તમે કરો છો? વાહન બાહન તમે કહો એરિયા આવશે ચાલ લેવા હેડો. હવે વાહણ ગાવા કઈ મોટું કોમ છે જેમ વાહન ઘરનો કોમ પોતું કચરા પોતું 12 વાગી જોય તાણે તમારી ડોશી કરતી હોય તમને ખબર જ છે કે હવે ઉપરાળું લે હળો તમારું તાણે. છોકરું ભૂલ થઈ જાય બીજું હું કે કહી દેવો મેં મારા એ છોકરાને સમજાવો તો સમજાઈ દેજો જમીને કશો નકર વાંધો પછી આપણને મજા નહીં આવે. આ છેલ્લે વખત કહી દઉં લહેર બેટા હું જઉં તાણ હો. અને હું જ તને કોઈ બોલે તરત મને ફોન કરજે. ના ના પછી મારે મોડું થાય છે અને હવે તને કોઈ બોલે ને તો આ વેવાઈને જમે બેવાનો સોડિયો પાડી નાખો. ઓય હું છે મને કશું કહેવાનું નહીં જોવે ભાઈ હા કેમ તાણે કેમ તમને નહીં બહુ કહેવાનું? ગુનાહ કરે છે તમારે જમન જે કેવું કહેવાનું છોકરો કનો તે છોકરો એટલે કોઈ બધું મારા પર ના એ તો ઠૂસી મેલવાનું હોય છોકરાને તાને સંસ્કાર હાલવા પડે. આમુદું તો તાને કાઢી ના નખાય તાને. વેવાઈ વાતો કરે તો શરમ આપી જોવો તાને કે આ બધી વાતોમાં હું ના પડું. કેમ ના પડો? કશો વાંધો નહીં મને આવી ખબર હોતી કે તમે આવા દો તો હું કદી આ છોકરાને- અરે તમે આયે દાડા આયા ને એ દાડા જ મેં તમને કીધું તું કે હારામાં હું હારો ને ખરાબમાં અહીં ખરાબ છું. અને હોભળો આમ મારી છોડીનું હું મેલતો જાઉં છું. જો કોઈ દુઃખ પડી ને તો બાપ બેટા બે બેવાનો મરો છે સમજી લેજો. આ કહી દઉં છેલ્લી ચેતવણી આલું છું. બે બેટા હું જાઉં હો અને કોઈ બોલું ને તો ફોન કરી દેજો તરત જ હું આવી ગયો. કે મારો છે ભોલાળ શું કહેશે મારી છોડીને કોઈ કીધું તો ખબર છે
આ ટીણીએ હાથે કરી પગ ઉપર કોળી મારી છે. હવે ટીણા તમે ખબર પડશે નકર કોકને હમું શે રીતે બોલા છે ને હું થાય છે ને તમને હવે ખબર પડશે. હા બા આપણને ધમકાવતા ને પેલા ખાટા ભાઈને ધમકાવતા. હવે જો તમારા દાડા સેવા આવું છે. ઉઠ ઊભો થા. હું છે આ હું છે કે જે તું મારી સોડીના હેરોન ચમ કરું છું તું? કરે હેરોન કરે મારી સોડીના. મારી સોડી 12 મહિનાથી જેટલી હેરોન થાય છે. બોલ બોલ. જમ શું કે જમરો? માં હું શું કશું બોલ્યો છું? આ ઘડી દબાઈ દે ઓમ કરીને ઓમ. માં હું મારી સોડીના હેરોન ચમ કરી તી એ 12 મહિના કે? નહીં બોલ્યો પણ કશું નહીં બોલ્યો. એ મારી ગાય જેવી સોડી જેદાર જોવા આવ્યા તા નથી જોઈ, નથી ગમતી. કારીન દોરી જમ કારીન દોરી કરે છે. તમે જોવા આવ્યા તા ખબર નથી? અને પેલી ચો જઈ દોરી ઓનલાઈન છે ચો જઈ દોરી. મારી સોડી નહીં ગમતી તો તારો હું લેવાય દાર જોવા આવ્યો તો પણ માં હું જમરા હજી તો તારા ઠાઠા તોડી નોખે. હા આ તારા ઢેટણીઓ ભાગી નોખવાની છે. ઢેટણીઓ બોલ. સુધરવાનું હું લેવાનું છે? પણ સુધરવાનું છે કે સુધરવાનું છે? હું શું બોલું છું? કોઈ પણ હેરાન ચમ કરે છે? મારી છોડીને હેરાન ચમ કરી? અને પેલી ચો જઈ એ નવી લાયો છે ચો જઈ એ બોલ. ઓમ હેડ જે બાર નીકળજો. શું કરવાનું? સુધરવાનું છે કે નહીં સુધરવાનું? સુધરવાનું છે? નહીં બોલે પણ કશું હું શું બોલ્યો છું? હજુ તો સુધરવાનું છે. બીજી બાયડી લાયો તું મારી છોડીનો ભાવ બગાડવાનો છે. સાતી ઉપર પગ મૂકીને મારી નોખે. હા સુધરવાનું છે કે નહીં સુધરવાનું? એ પેલી તગડી મૂક. એ લાયો છું નવીને તગડી મૂકીને અહીંના ઘેર અને લઈ જા મારી છોડીને. અને મોન બેર કહી દીધું ઈને સેજે દુઃખ ના પડવું પડે કને. આ ઓગડીના નખ ખૂંદી જુદા કરી નોખે. સુધરી જવાનું. અને જઉં છું આજે. આ વખતે હાડકું એક હાજુ નહીં રહે, એના શરીર પર ચોબડી નહીં રહે. હા આ જઉં છું. સમજાઈ લેજો અને જે સમજાવું ગરનો ન અને પેલી કાઢી મૂકાઈથી હું રાહ જોઈ ચાર તારા પછી નહીં જોઉં. ગોગરા પર પગ દઈને મારી નાખે. હા ચમ કોઈ બોલતું નહીં એટલે તમારું જ રાજ ચાલે છે નહીં? સોડીઓને હેરાન કરવાની. ચમ વળી કોઈ કહેવા વાળું નહીં એટલે એ સુધરી જવાનું. અરે સોડી લઈ જાઓ મારી. મારે શું બોલવું ને શું કહેવું હોય મને કોઈ ખબર પડતી હોતું નહીં. એક વાર મારા બાપને કહેવા જાઉં તો મારો બાપ મને મહિના નવી બાયડીને કહેવા જાઉં તો એ મારો વખો છે, મારો હારો આવીને મને લાફા મેકી ગયો છે. કાઢીને લાવવા દઉં તો મારી હાહુઆ મહી નાખે છે. કોઈ કહેવા દઉં તો કાઢીને કરવું જ ખબર પડતી નહીં. મારે કોક તો કરવું જ પડશે. બધી બાજુથી મારું મોત આવ્યું છે. મારા મોરભાઈને જઈને કહેવું પડશે. મોરભાઈ તમે ગમે તે કોનો કોઈ પ્લાન કરો, મારે બધી વાતથી વખો આવ્યો છે. નકર જવા દે મોરભાઈ, 5 જવા દે. બાપા રે.